નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. તો સજ્જનો, ઈદની એક દિવસની રજા પછી માર્કેટમાં આજે અઠવાડિયાના છેલ્લા દિવસે કડાકો બોલી ગયો છે. નિફ્ટી ઇન્ડેક્સ 359 પોઈન્ટ ઘટીને 23,547 બંધ આવ્યો છે અને આજે એક જ દિવસમાં માર્કેટમાં રોકાણકારોના 5.17 લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયા છે. આજે નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 0.60% તેજીમાં રહ્યો છે, જે ફક્ત એક જ એવો ઇન્ડેક્સ છે જે તેજીમાં રહ્યો છે. બાકીના તમામ સેક્ટર આજે રેડમાં બંધ આવ્યા છે. સૌથી વધારે ઘટવામાં નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ 2.47%, 0.5% જેટલો ડાઉન ગયો છે. ગોલ્ડ ETF આજે 5% ઘટીને બંધ આવ્યા છે. ક્રૂડ ઓઇલ $87.57 પ્રતિ બેરલ ટ્રેડ કરી રહ્યું છે. સજ્જનો, અહીંયા કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ. જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે વોકહાર્ટ લિમિટેડ. આ એક વૈશ્વિક ફાર્માસ્યુટિકલ તથા જૈવ પ્રૌદ્યોગિકી સંગઠન છે જે ખોરાક ફોર્મ્યુલેશન, ઇન્જેક્શન, બાયોફાર્માસ્યુટિકલ્સ, ઓરલ તથા ક્રીમ, મલમ જેવી પ્રોડક્ટ બનાવે છે. ફંડામેન્ટલ જોઈએ કંપનીનું તો જે સેલ્સ માર્ચ 2025 ક્વાર્ટરમાં 743 કરોડ હતું તે ત્યાંથી વધી 965 કરોડ થયું છે. નેટ પ્રોફિટ -45 કરોડથી વધી આજથી એક વર્ષ પહેલા માર્ચ 25 ક્વાર્ટરમાં -45 કરોડ નેટ પ્રોફિટ હતો, ત્યાંથી 166 કરોડ પ્લસમાં આવી છે કંપની. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 43% છે. TTM 704% છે. એનો અર્થ એ થયો કે છેલ્લા એક વર્ષનું કંપનીનું પરફોર્મન્સ ઘણું સારું છે. પ્રોફિટ ગ્રોથ તો ઘણો બધો સારો કહી શકાય વીતેલા એક વર્ષનો. સેલ્સ ગ્રોથ છે જ્યારે 3 વર્ષનો 8% છે. TTM 12% છે. સેલ્સ પ્રોફિટ બંને સુધર્યું છે. પ્રોફિટ ગ્રોથ તો ઘણો સારો સુધર્યો છે આ કંપનીનો. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 2,233 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 4,859 કરોડ છે. માર્કેટ કેપ 32,985 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 2,031 રૂપિયા છે. 52 વીક આય 2,097 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 116 છે, જે થોડો વધારે કહી શકાય અને તેનું કારણ છે કે છેલ્લા એક વર્ષમાં જે કંપનીનું પરફોર્મન્સ વધારે સારું સુધર્યું ને એના કારણે પી રેશિયો ઊંચો લેવાલીના આધારે ગયો છે. માર્કેટમાં લેવાલી જ નીકળી છે આ કંપનીના સ્ટોકમાં, એટલે પી રેશિયો ઊંચો ગયો છે. ROC 7.5% છે. ROE 6.11% છે. ફેસ વેલ્યુ 5 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 49.9% છે. FIIનું હોલ્ડિંગ 7.09% છે. DIIનું હોલ્ડિંગ 10.96% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 32.84% છે. કંપની છેલ્લા 3 ક્વાર્ટરથી પ્રોફિટમાં આવી છે. ત્યાર પહેલા લાંબા સમયથી કંપની માઇનસમાં ચાલતી હતી, પ્રોફિટ માઇનસમાં આવતો હતો, પરંતુ છેલ્લા 3 ક્વાર્ટરથી કંપની પ્રોફિટમાં આવતી જાય છે અને પ્રોફિટમાં આવ્યા પછી કંપનીનો પ્રોફિટ ગ્રોથ પણ સારો છે. શેર હોલ્ડરોને વીતેલા એક વર્ષમાં 51%નું રિટર્ન આપ્યું છે. 3 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 129% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 129% છે. ફંડામેન્ટલ સારું છે કંપનીનું. આગળની કંપની છે આશાપુરા માઇન કેમ લિમિટેડ. 1982માં સ્થપાયેલી આ કંપની અલગ અલગ ખનિજનું ખાણકામ કરીને નિર્માણ કરે છે અથવા તો ખનિજનું ઉત્પાદન કરે છે. ઉત્પાદનમાં સાબુ, ઇસ્પાત, ઉર્જા, ખાદ્ય તેલ, ધાતુ, દવા, સિમેન્ટ, સિરામિક સુધીના ઘણા બધા ઉદ્યોગો માટે ખનિજ સમાધાન કરે છે. તેને ખનિજ પૂરું પાડે છે આ કંપની, જેનું નેટવર્ક અને વ્યાપાર ભારત તથા ભારત સિવાય અન્ય 7 દેશમાં ફેલાયેલો છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 2025 ક્વાર્ટરમાં 555 કરોડ હતું તે વધી 1,969 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 79 કરોડથી વધી 121 કરોડ થયો છે.
યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 87 કરોડથી 110 કરોડ, ત્યાંથી 282 કરોડ, ત્યાંથી 289 કરોડ થઈ અને 416 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ લગાતાર ઉપર જઈ રહ્યો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 51% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 42% છે. ટીટીએમ 91% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 1444 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 1730 કરોડનું છે. માર્કેટ કેપ 7082 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 742 રૂપિયા છે. 52 વીક હાઈ 925 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 17.5 છે. આરઓસી 21% છે. આરઓઈ 28% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 48% છે. એફઆઈઆઈનું હોલ્ડિંગ 19.50% છે. ડીઆઈઆઈનું હોલ્ડિંગ 0.33% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 32.13% છે. કંપનીએ શેરહોલ્ડરોને વીતેલા 1 વર્ષનું 78% રિટર્ન આપ્યું છે. 3 વર્ષનો સ્ટોક પ્રાઇસ 79% છે. આ એક સારા ફંડામેન્ટલ વાળી અને પ્રોફિટેબલ કંપની છે. લગાતાર સારું રિટર્ન આપ્યું છે કંપનીએ. આગળની કંપની છે શારદા મોટર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. કંપની ઓટો કમ્પોનન્ટ્સ બનાવે છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 25 ક્વાર્ટરમાં 750 કરોડ હતું તે ત્યાંથી વધી 972 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 84 કરોડથી વધી 89 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 149 કરોડથી 208 કરોડ, ત્યાંથી 300 કરોડ, ત્યાંથી 315 કરોડ અને ત્યાંથી 345 કરોડ થયો છે. આ કંપની પણ લગાતાર પ્રોફિટમાં ગ્રોથ કરતી જાય છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 18% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 8% છે, પરંતુ સેલ્સ ગ્રોથ ટીટીએમ 20% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 49 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 1302 કરોડનું છે. માર્કેટ કેપ 4908 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 857 રૂપિયા છે. 52 વીક હાઈ 1258 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 15 છે. આરઓસીઈ 36% છે. આરઓઈ 28% છે. ડિવિડન્ડ yield 1.90% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 66.31% છે. એફઆઈઆઈનું હોલ્ડિંગ 2.43% છે. ડીઆઈઆઈનું હોલ્ડિંગ 11.51% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 21.75% છે. આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે. સ્મોલ કેપ કંપની છે. ફંડામેન્ટલ સારું છે કંપનીનું. દોસ્તો, ઘણા લાંબા સમયથી માર્કેટમાં એક જ પેટર્ન રિપીટ થયા કરે છે. માર્કેટ થોડું પોતાને જ્યાં સંભાળે ને ત્યાં કોઈક આવીને પેનિક સેલિંગ કરીને માર્કેટને નીચે લઈ જાય છે અને દર વખતે કારણો એના એ જ હોય છે. ટ્રમ્પ સાહેબે સત્તા સંભાળી તેને 1.5 વર્ષ થઈ ગયું છે. હવે 2.5 વર્ષ બાકી છે ટ્રમ્પ સાહેબે. ત્યાર પછી તેનો સમયગાળો પૂરો થઈ જાય છે. ત્રીજી વખત ટ્રમ્પ સાહેબ ચૂંટણી લડી પણ નથી શકવાના. અને જે 2.5 વર્ષ બાકી છે ને તે સમયગાળો લાંબો તો નથી કહેવાય રોકાણકારો માટે જેઓ પણ ધીરજ રાખીને માર્કેટમાં ટકી જશે ને તેઓ ચોક્કસ ફાયદામાં રહેશે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.